નમસ્કાર મિત્રો. મિત્રો, થરા બનાસકાંઠા અને વિસ્તારની શાંતિ, એ વિસ્તારમાં મહંતોનું એક અલગ મહત્વ છે. એ વિસ્તારમાં જાગીર મઠનું એક અલગ મહત્વ છે. પરંતુ આજથી થોડા સમય પહેલા એક બબાલ થઈ હતી અને ત્યારબાદ હજુ હમણાં 11 જુલાઈ 2026ના દિવસે અજમલભાઈ ચૌધરી પર હુમલો કરવામાં આવે છે, તેને માર મારવામાં આવે છે. દેવદરબાર મઠનું નામ સામે આવ્યું અને સાથે બળદેવગીરી બાપુનું પણ નામ સામે આવ્યું. અટકાયત તેમની કરવામાં આવી છે અને આ બધા વચ્ચે આપણો હેતુ એ છે, આપણો આશ્રય એ છે કે વિસ્તારમાં જે શાંતિ હતી, એ વિસ્તારમાં જે એકતાનું વાતાવરણ હતું, એ આવનાર દિવસોમાં પણ અકબંધ રહે, વાતાવરણ એ વિસ્તારનું ન બગડે. આપણી સાથે એ વિસ્તારના જાણીતા અને આગેવાન દિલુભાઈ ચૌધરી જોડાયા છે, પત્રકાર છે, વિસ્તારના સામાજિક મુદ્દાને લઈ અવારનવાર તેઓ બોલતા રહે છે. તેમની પાસેથી જાણવું છે અને સાથે એ પણ વાત કરવી છે કે લોકોએ હવે શું કરવાનું છે. વાત ફક્ત સળગાવવાની નથી, વાત ફક્ત એક સમાજ અને બીજા સમાજને સામે લાવવાની નથી, વાત ન્યાયની પણ છે અને તેની સાથે વિસ્તારની શાંતિ જળવાઈ રહે તેની પણ છે. દિલુભાઈ, એ કહેશો કે હાલ શું અપડેટ છે, શું વાતાવરણ છે વિસ્તારનું, ત્યારબાદ આપણે અન્ય વાત કરીએ. વાતચીત એવી હતી ધાર્મિકભાઈ, જ્યારથી ઘટના ઘટી અજમલભાઈની, ત્યારથી એમના ન્યાય માટે સર્વ સમાજના લોકોની એક જ માંગ હતી કે જે અહીંના મહંત છે બળદેવગીરી, એમના ઉપર ફરિયાદ દાખલ થાય. બરોબર. એટલે શરૂઆતની અંદરથી જ લોકોની એ માંગ હતી. એ માંગને લઈને લોકોની અંદર ઘણો બધો રોષ પણ હતો, પરંતુ સામાજિક શાંતિ જળવાય, સામાજિક કોઈ એવી વસ્તુ ન થાય કે સમાજ એકબીજાની સામે આવે, અશાંતિ ફેલાય. કારણ કે વાતચીત મહંતની મહત્વની નથી. વાતચીત એ હતી કે જે ધરા છે ઓગળધરા, એ અમારો અહીંના તાલુકાનું નામ એ ઓગળધરા ઉપર આપવામાં આવ્યું છે. ઓગળ દાદાને બધા લોકો માને છે અને જે ઓગળનું નામ હતું, જે ધરાનું નામ હતું, એ નામનું આ વિસ્તારની અંદર ખૂબ મોટો પ્રભાવ છે. એ નામનું થી આજે પણ લોકો ઓગળ દાદાના ખોટા સોગન ખાતા નથી. પરંતુ વાતચીત જ્યારે મહંતની આવે, ત્યારે મહંતે જે કર્યું હતું કાર્ય, એ ખૂબ જ ખોટું કર્યું હતું. એમનું કરેલું કર્મ ખોટું હતું, બધા જ લોકો જાણતા હતા. પરંતુ વાતચીત એ જે મહંતે કાર્ય ખોટું કર્યું હતું કે સારું કર્યું હતું, ખોટું કર્યું હતું, એ અલગ વિષય હતો. પરંતુ વાતચીત જ્યારે એ ઓગળ મઠ ઉપર આવીને ઉભી રહી જતી હતી, ત્યારે વાતચીત એ હતી કે કદાચ કોઈ કારણોસર શાંતિ ન ફેલાય, અશાંતિ ન ફેલાય, કોઈ કારણોસર એવું કોઈ વિઘ્ન ના આવે કે જેનાથી કોઈ વસ્તુ એવી થઈ જાય. તો એને લઈને ઘણા બધા સમયથી આ સતત ન્યાયની એક લડત ચાલુ હતી. ઘણા બધા લોકોની માગણીઓ હતી, સર્વ સમાજોની હતી. એવું નહીં કે ચૌધરી સમાજની, બધા સમાજોની માગણી હતી કે ભાઈ મહંત ઉપર ફરિયાદ દાખલ થાય, કારણ કે એમને ગુનો કર્યો છે. અને જે ત્યાંના જે જાગીર દરબાર મઠ છે, એ જગ્યાના જે સ્થાનિય ટ્રસ્ટીઓ કોઈ પણ હોય, એ લોકોનું પણ ક્યાંક ને ક્યાંક એવું માનવાનું હતું કે ભાઈ આ દરબાર મઠની અંદર ખોટું થયું છે, તો ફરિયાદ થવી જોઈએ. પરંતુ ઘણી બધી કારણોસર લગભગ ઘણો લાંબો સમય વીતી ગયો. જે સમય બહુ સમય પહેલા પતી જવું પડતું હતું, એ ઘણો બધો લાંબો સમય નીકળી ગયો. અને ત્યારબાદ હવે એમના ઉપર મહંત ઉપર ફરિયાદ દાખલ કરીને આજે કાયદેસરની એમની અટકાયત કરવાની પ્રોસેસને હાથ ધરાઈ ગઈ. દિલુભાઈ, એ કહેશો કે જે જાગીર મઠ છે, દેવ દરબાર જાગીર મઠ, અને સામે સિનાડ જાગીર મઠની વાત હતી, તો તેની સાથે કેટલા ભક્તો જોડાયેલા છે વિસ્તારના, અને કેવી અસર પડી શકે? જેમ કે આપણે બળદેવગીરી બાપુની વાત કરી, એમની અટકાયત કરવામાં આવી, તો તેના ભવિષ્યમાં કેવા પડઘા પડી શકે? એટલે કારણ કે દરેક મંદિર હોય, દરેક જાગીર મઠ હોય, એના અનુયાયીઓ બહુ મોટી માત્રામાં હોય છે. તો ત્યારબાદ ભવિષ્યમાં અલગ અલગ વાતો પણ સેવવામાં આવતી હોય. એક વાત હોય એ રાજકીય વાત હોય કે ભાઈ રાજકીય રીતે આ નુકસાન થઈ શકે, આ ફાયદો થઈ શકે. બીજી વાત હોય એ સામાજિક રીતે કે વિસ્તારનું વાતાવરણ પાછું પહેલા જેવું રહેશે કે નહીં. તમારું શું માનવું છે? જો જે લેટ કરવામાં આવ્યું, એના મૂળભૂત કારણો ક્યાંક ને ક્યાંક ત્યાં જ જતા હતા. પરંતુ અત્યારે કોઈ પણ સમાજને કે કોઈ પણ જગ્યાએ એવું કોઈને નથી, બરોબર, કે બળદેવગીરીની અટકાયત કેમ કરી. કારણ કે વાતચીત જે ઓગળધરાની છે, ઓગળધરાનો ઇતિહાસ, બરોબર, જે જાગીર મઠ છે એનો ઇતિહાસ, એના સાથે આસ્થા, શ્રદ્ધા બધા જ લોકોની જોડાયેલી છે. સમગ્ર વિસ્તારના સર્વ સમાજના લોકોની જોડાયેલી છે. પરંતુ આ સર્વ સમાજના લોકોની આસ્થા શ્રદ્ધા જ્યાં જોડાયેલી છે, પરંતુ લોકોને એમ હતું કે આ આસ્થા શ્રદ્ધા જે જગ્યાએ જોડાય છે, એ જગ્યાએ આવું ખરાબ કૃત્ય, એક વૃદ્ધ વ્યક્તિને લાવીને મારવાનો, એને કિડનેપ કરવાનો, આવા બધા કૃત્યો કર્યા હતા. એટલે આની અંદર ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી મહંતનો જ રોલ આવતો હતો. કારણ કે જે લોકો હતા
એ લોકો ધારો કે જે લોકો 3-4 લોકોની પહેલા અટકાયત કરી હતી ને જેમને પાસાની અંદર ધકેલી દેવામાં આવે, એ લોકો તો બધા હિસ્ટ્રી શીટર હતા, એ તો ગુનેગાર હતા. એમના ઉપર કોઈના ઉપર 5 ગુના, 7 ગુના, 10 ગુના, 16 ગુના દાખલ હતા. તો એ લોકો તો શું કરવા અજમલભાઈને મારે? એમને ક્યાં દુશ્મની હતી? પણ એમને ભાડાના ટટ્ટુ તરીકે લાવેલા હતા, ભાડે લાવેલા હતા. અને ભાડે લાવી અને આ કામકાજ કરાવનાર મુખ્ય આરોપી બળદેવગીરી હતા. એટલે એ જે બળદેવગીરીએ ખોટું કર્યું હતું એ પાકું હતું, એમનું કર્મ ખોટું હતું, એટલે જ આજે એમને ફળ ભોગવવું પડ્યું. પરંતુ વાત ત્યાં આવતી હતી કે જે ઓગળધરા હતી એનું પણ ગરિમા જળવાઈ રહે, અને જે ધાર્મિકતાનું સ્થળ હતું એની પણ ગરિમા જળવાઈ રહે. અને એ બધા જ વિષયોને લઈ અને ખૂબ લાંબો સમય જે લોકોના રોષ હતો, જે આંદોલન થતા હતા, આ બધું જ વિષય વસ્તુ લગભગ 20-25 દિવસ સુધી સતત ચર્ચાઓ ચાલી. અને ત્યારબાદ આ વિષયની અંદર આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે એ ખરેખર લોકોના હિતની અંદર લેવામાં આવ્યો છે. એટલે કે એવું બને નહીં ક્યારે એમ કે કોઈ દિવસ કોઈ વિચાર કરે કે કોઈ ધર્મનું સ્થાન હોય કે કોઈ જગ્યાએ એવું સ્થાન હોય તો એ જગ્યાએ બેઠેલા વ્યક્તિને પણ એ વિચાર કરવો જોઈએ કે આપણે લોકો માટે પૂજનીય છીએ, લોકો આપણે પગે પડે છે, આપણે આશીર્વાદ દે છે, તો એ પણ એ સમય થોડું વિચાર કરીને આવું પગલું ક્યારે ન ભરે એ પ્રકારની કાર્યવાહી આજે કરવામાં આવી છે. દિલુભાઈ, એ કહેશો કે આપણે થોડી એ પણ વાત કરવી છે કે ભાઈ આવનાર દિવસમાં આવું ન થાય ને વાતાવરણ વિસ્તારનું ના બગડે. તો એક વાત કહેશો કે હવે એ વિસ્તારના આગેવાનો શું વિચારે છે? તમે વિસ્તારમાં ફરતા હો છો, અલગ અલગ આગેવાનો સાથે તમારી મુલાકાત અને વાતચીત તો થતી હશે, પછી અન્ય સમાજના આગેવાન હોય, તો હવે શું વિચારે છે ને તમે શું માહોલ જુઓ છો? જો આ વિસ્તારના દરેક આગેવાનો હોય, કોઈ પણ સમાજના આગેવાનો હોય, બરોબર, બધા જ આગેવાનો જે આ વિસ્તારની અંદર જે આ વિસ્તારનું ભલું ઈચ્છે છે, કોઈ પણ પક્ષના હોય, બરોબર, બધા જ એ જગ્યાએ એ જાગીર મઠે જતા, કોંગ્રેસ, ભાજપ, બધા જ આગેવાનો જતા. પણ એ જે જાગીર મઠે જતા અને જે દર્શન કરતા, એ અમારા ઓગળ ભગવાનના, ઓગળ દાદાની આજે પણ વિસ્તારની અંદર કૃપા છે ધાર્મિક ભાઈ, કે કોઈ એના સમ ખોટું નથી ખાતું, એના સોગંદ આજે પણ કોઈ ખોટું નથી ખાતું. પરંતુ મહંત એ જગ્યાએ બેઠા હતા અને એ ગાદી ઉપર બેઠા હતા, અને મહંતે જે આ કૃત્ય કર્યું એ અયોગ્ય હતું. કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સમાજના આગેવાનો હોય, બધા જ લોકોની એવી જ માંગ હતી કે ભાઈ જે તે સમયે આની અંદર નિર્ણય આ બાપજીની ધરપકડ મતલબ થવી જોઈએ, ગુનો કર્યો છે તો થવી જોઈએ. પરંતુ મેં તમને જે કીધું એ વિષય વસ્તુ ફેક્ટ હતી, એ વિષય વસ્તુ ઉપર આવીને આ વસ્તુ અટકી હતી. પરંતુ જેમ સોશિયલ મીડિયા ઉપર ને બધી જગ્યાએ વાયરલ વાત થતી ગઈ, તેમ લોકોનો અભિપ્રાય મળતો ગયો. અને મોટા ભાગના લોકો 90% થી 95%, 100% લોકો એવું જ કહેતા ગયા કે ભાઈ મહંતની ધરપકડ થવી એ યોગ્ય છે. કારણ કે ખોટી રીતે અજમલ કાકાને, એક વૃદ્ધ વ્યક્તિને, એ દેવ દરબાર જાગીર મઠ જે જગ્યાએ આસ્થા છે એ જગ્યાએ લાવી અને અમને માર્યો, જે અને અયોગ્ય હતું. ને દિલુભાઈ, વાત તો એ પણ છે કે જે મૂળ વિવાદ હતો સિનાડ જાગીર મઠ અને દેવ દરબાર જાગીર મઠ વચ્ચેનો, એટલે કે ઘણા સમય પહેલા એક પાટણા ગામમાં સિનાડ જાગીર મઠ અને દેવ દરબાર જાગીર મઠનો કોઈ વિવાદ જ ન હતો. સિનાડ જાગીર મઠ એ ચૌધરી સમાજનું જાગીર મઠ છે, અને દેવ દરબાર જાગીર મઠ એ સમગ્ર બધી જ સમાજોની આસ્થા એ જગ્યાએ જોડાયેલી છે. વાતચીત જે વિવાદ હતો એ થળી જાગીર મઠ અને દેવ દરબાર જાગીર મઠનો હતો. અને એમાં એવું હતું કે બળદેવગીરીના એ લોકોના જે ગ્રુપના લોકો હતા એવું કહેતા હતા કે અમારા શિષ્ય શંકરગીરીને બેસાડવો છે. અને જે દેવ થઈ ગયા બાપજી, એમના જે ચેલા હતા, જે કાર્તિકપુરી, એમને બેસાડવાની વાતચીત કરતા હતા. એટલે કાર્તિકપુરી ને શંકરપુરીને બેસાડવાનો જે વિવાદ હતો એ ત્યારબાદ એ વિવાદ ગયો હતો આપણે કોર્ટની અંદર. કોર્ટે હુકમ પણ કર્યો હતો કાર્તિકપુરીને બેસાડવા માટેનો. પછી ખબર નહીં, પણ બળદેવગીરીને પછી એ જગ્યાએ શંકરગીરીને બેસાડ્યા પણ હતા. અને આ બધા જે વિવાદ ચાલતા હતા ને, આ બધા વિવાદ ને લઈને શ્રીનાથના જે બાપજી છે, ગોવિંદપુરી બાપજી, જે ચૌધરી સમાજના બાપજી, એમને કંઈક અને બળદેવગીરીને કંઈક આ બાબતે ટસન થઈ હતી. એમાં અજમલ કાકા એવું કહ્યું હતું, બરોબર, કે ભાઈ અમારો સમાજ હવે બાપજીને નહીં વર્તે, કે અમારા સમાજના કોઈ પણ માણસને કોઈ પણ પ્રસંગમાં આપણે જવું નહીં અને બધું કરવું નહીં. આવું એ બોલ્યા હતા. ને જે દરેક વ્યક્તિનો પોતાનો એક સ્વતંત્ર અધિકાર છે કે બોલી શકે. હું શું વિચારું છું એ મારો પોતાનો અધિકાર. આ બાબતનું વેર રાખી અને બળદેવગીરીએ મનમાં પેલું રાખી અને એમને બોલાવી, એમને કરી અને એમના ઉપર જે કૃત્ય કર્યું હતું, એમનું અપહરણ કરાવી
અને જે એમને માર મારવામાં આવ્યો હતો અને એક વૃદ્ધ વડીલની જે ઇજ્જત આબરૂ લીધી હતી એ ખૂબ જ ખોટી વસ્તુ હતી ને, જેને લઈને એક ચૌધરી સમાજની વાત નથી, ધાર્મિકભાઈ સમગ્ર સમાજની અંદર રોષ હતો ને. વ્યક્તિ વિડિયા જોવે ને તો પણ એને રોષ આવી જાય એવા વિડિયા હતા. એટલે એને જોઈને રોષ હતો, સમગ્ર સમાજની અંદર ઘણો બધો રોષ હતો, પણ બધું ચાલતું હતું. પરંતુ એ રોષ હતો એના લીધે એવું પણ ન થાય કે કાયદા વ્યવસ્થાનો ભંગ થાય, કાયદો વ્યવસ્થા હાથમાં લેવાઈ જાય, કોઈને નુકસાન થાય, ક્યાંક મોટા આંદોલન થઈ જાય અને આંદોલનના હિસાબે બરોબર કોઈ જાતિ વચ્ચે કે કોઈ રીતે એ રીતું વર્ગ વિગ્રહ ન થાય, એ વસ્તુની પણ ધ્યાન એ આ જગ્યાએ વિસ્તારની અંદર બધા ધ્યાનો રાખવા પડે એમ હતા. એમાં એના માટે ઘણી બધી જવાબદારી જે લોકોની હોય છે, જે આગેવાનો હોય છે, એ બધાની જવાબદારી બનતી હોય છે ને બધા ઘણા બધા એ રીતે રાખતા હોય છે. પોલીસની જવાબદારી બનતી હોય, પ્રશાસનની જવાબદારી બનતી હોય, પરંતુ આ વિષયની અંદર જે નિર્ણય થયો એ ખૂબ જ યોગ્ય નિર્ણય થયો અને લોકો જે વસ્તુનો નિર્ણય કરાવવા માંગતા હતા એ જ નિર્ણય થયો. દિલુભાઈ, એક વાત કહું કે જે વિડીયો વાયરલ થયો, પણ આપણે એક વખત વિચારીએ કે વિડીયો વાયરલ ન થયો હોત તો, વિડીયો શૂટ જ ના કર્યો હોત તો, ને જેને શૂટ કર્યો છે એ શું કામ શૂટ કરે? આ બધું શૂટ કરીને સાબિત શું કરવા માંગતા હતા? જો એક વસ્તુ કેવી છે કે ધાર્મિક ભાઈ નહીં, કાલે નહીં કરેલા જે કર્મ છે ને એની સજા તમારે ભોગવવી પડશે, ભોગવવી. તમે એમ વિચાર કરી લો કે મને કોઈ નથી જોઈ રહ્યું, પરંતુ ભગવાન બધાને જોઈ રહ્યો છે. એ ઓગળ ધરા ઉપર રહેલા ઓગળ ભગવાન એ વસ્તુ જોઈ રહ્યા હતા. જે થયું એ જોવા વાળા બીજા કોઈ નહીં, એ જે ધરા છે એ ધરાનો એ ઓગળ ભગવાન, મારો બાપ ઓગળ નાથી વસ્તુ જોઈ રહ્યો હતો. અને એ જયારે જોઈ રહ્યા હોય, જયારે ભગવાન, જયારે માણસથી તાકાત મટી જાય છે, જયારે માણસની સત્તા મટી, ત્યારે માણસની તાકાત સત્તાથી મોટી વસ્તુ છે ભગવાન. અને જયારે ભગવાન જોઈ રહ્યો હોય ત્યારે એનું ફળ ક્યારેક ને ક્યારેક બહાર આવે. તમે વિચાર કરો, અજમલભાઈ જોડે તો કોઈ વિડિયા હતા નહીં, કે અજમલ કાકા કોઈ વિડિયા લઈને ગયા નતા ત્યાં, કે કેમેરા વાળાને લઈને નતા ગયા. એમના જ લોકો વિડિયો ઉતાર્યો છે ને એમના જ લોકો વાયરલ કર્યો છે. એમની ચંબુલમાં એ જ લોકો ફસાયા હતા. એટલે આ બધું કર્મને આધીન છે. આજે નહીં તો કાલે કર્મનું ફળ માણસને મળી જાય છે અને કર્મનું ફળ દરેક વ્યક્તિને ભોગવવું પડતું હોય છે. દિલુભાઈ, એક વાત એ પણ છે કે ગાંધીનગર ટ્રેક્ટર યાત્રાની જે જાહેરાત કરવામાં આવી, તમને લાગે છે કે એના કારણે દબાણ આવ્યું? કદાચ એ જાહેરાત ન કરવામાં આવી હોત તો આજની તારીખે પણ આ મુદ્દો લટકેલો હોત? જો ટ્રેક્ટર રેલીની જે જાહેરાત કરવામાં આવી, આ મુદ્દાનો નિકાલ તો આવવાનો જ હતો, આજે તો કાલે, બરોબર. ટ્રેક્ટર રેલીની જે વાતચીત તમે કરી, એ ટ્રેક્ટર રેલીની જાહેરાત કરવામાં આવી, 100%ની વાત છે કે ટ્રેક્ટર રેલીની જાહેરાત કરવામાં આવી તો એનાથી એક પ્રકારનું પ્રેશર તો ઊભું થાય જ, એમાં કોઈ ખોટી વાત નથી. પરંતુ વાતચીત એ નથી. વાતચીત શું હતી કે ટ્રેક્ટર રેલી અહીંથી થાય અને અહીંથી ટ્રેક્ટર રેલી નીકળે. હવે તમે વિચાર કરો, 1000 ટ્રેક્ટર રોડની અંદર જતા હોય એટલે કેટલું ટ્રાફિક થાય? કે ગાંધીનગર સુધી ટ્રેક્ટરો જવાના, 2 દિવસ ટ્રેક્ટરો જવાના, રસ્તાની અંદર એ ટ્રેક્ટરો જતા હોય, ગાંધીનગર પહોંચતા હોય, ટ્રાફિકની સમસ્યા થાય. ત્યારબાદ કોઈ પણ વ્યક્તિ વચ્ચેથી આવીને કોઈ પણ એવા સામાજિક તત્વો ટ્રેક્ટર રેલીમાં ઘૂસી જાય અને જો કોકરી ચાળી આડાવળી પોલીસ સામી કે આમ તેમ કરે અને સામો લાઠી ચાર્જ થાય, એવું કશું થાય તો ગુજરાતની શાંતિ ડોળાય. અને ગુજરાતની શાંતિ ડોળાય, પ્રશાસનને અડિયો વધી જાય અને જે લોકો બિચારા નિર્દોષ પાવે ન્યાય લાવવા માટે ગયા હોય એ લોકોના પરિવાર અને એમને બધા રખડી પડે, એમના ઉપર કેસ દાખલ થાય અને એવડી ધારાઓની અંદર કેસ દાખલ થાય કે લગભગ 4-5 મહિના સુધી એમને જમીન ન મળે અને એમને હેરાન પરેશાન થવું પડે. અને આવું ભૂતકાળમાં થઈ ચુક્યું છે, અમારા ખુદના જોડે થઈ ગયું. અમે જયારે વાતચીત, જે રૂનીવાળી વાતચીત હતી, તો એની અંદર કોઈ પણ અમે એવી વાતચીત ન હતી કે કોઈ પણ ત્યાં હિંસા ફેલાવા ગયા. પણ જે અમુક લોકો હોય જે અંદર એકબીજાનું ન માને એવા 20-25 લોકો આવી જાય, બધા લોકો સમજાવતા હતા, નતા માનતા, અને પછી જે ઊણ વાળી ઘટના કઈ, તમે પણ સાક્ષી છો, એમાં અમારા ઉપર પણ ફરિયાદો થઈ હતી. અને આ જ કારણ છે થઈ છે. એટલે આપણને ખબર છે કે કોઈના દીકરા દીકરીઓ ઉપર આ પ્રકારની થઈ જાય તો એમાં તકલીફ થાય. એટલે લગભગ આ 3-4 દિવસથી અમારા ખુદના પણ પ્રયત્નો એવા હતા. અમે જે આંદોલનકારીઓ હતા એમના જોડે પણ મારી વાતચીત ચાલુ હતી, જે સામે કમિટી બનાવી હતી એમના જોડે પણ વાતચીત ચાલુ હતી.
બરોબર. જે અધ્યક્ષ સાહેબ જોડે પણ મારે આ વિષયની અંદર 1-2 વાર વાતચીત થઈ હતી અને બધાની વાતચીત એ જ હતી. કોઈને એવું હતું નહીં કે બાપજીને બચાવવા કે આમ તેમ. પરંતુ જે વાતચીત હતી કે શાંતિ ન ઢોળાય ને આનું સમાધાન કેવી રીતે આવી જાય, આ બંને વિષયોના પહેલુઓને વિચારી અને કામકાજ કરવાનું હતું. એટલે એમાં ઘણી બધી સમય અને લાગી ગયો. દિલુભાઈ, તમે વાત કરી અધ્યક્ષની. શંકરભાઈએ પણ રાધનપુરમાં એક જે આંજણા કેળવણી મંડળની સાધારણ સભા મળી હતી ત્યાંથી બહિષ્કારની વાત કરી હતી. ત્યારબાદ તેમની સામે પણ નિવેદનો આવ્યા હતા કે ભાઈ બહિષ્કાર શું કામ, અને ત્યારબાદ અટકાયત કરવામાં આવી. તમને લાગે છે કે એ જે સાધારણ સભા મળી અને ત્યાર પછી ટૂંક સમયમાં અટકાયત થઈ ગઈ છે, એટલે સાધારણ સભા પછી જે કમિટી બનાવવાની વાત હતી એ કમિટીનો નિર્ણય અથવા તો એ કમિટીનું પ્રેશર પણ હશે? જો હું તમને એક ચોક્કસ વસ્તુ કહું આ બાબતની અંદર, શરૂઆતથી જયારે આ બાબત થઈ ને ત્યારે મેં લગભગ આ બાબતે વિડીયો નથી બનાવ્યો. અને નથી બનાવ્યો એની પણ હું તમને વાતચીત કરી દઉં. કેમ? જયારે ન્યાય મળવાનો હતો, ન્યાય વાળી વાતચીત હતી, એટલી ઘડી અમે વિડીયો બનાવ્યો. જેવી આંદોલન વાળી વાતચીત આવી ને એટલે મેં વિડીયો બનાવવાનું બંધ કરી દીધું. કેમ બંધ કરી દીધું? કારણ કે શું છે કે જો સામે સામે ઝઘડા થાય, આ થાય તે થાય, ઝઘડા કરવા વાળા કરે, વાતચીત કોના ઉપર આવે કે ભાઈ કોણે કોણે વિડીયો બનાવ્યા હતા, કોણે કોણે શું શું કર્યું હતું, એટલે વાતચીત સીધી જે વિડીયો બનાવ્યા એમના ઉપર આવી જાય. એટલે જયારે આવી રીતનું થાય કે વિડીયો બનાવવા ઉપર વાતચીત આવે ત્યારે એવી ઘટનાઓ ઘટે કે પછી શું થાય કે કેસ દાખલ કોના ઉપર થાય કે જે લોકો વિડીયો બનાવ્યા હતા કે તમે વિડીયો બનાવ્યા, આ પ્રકારનું થયું. મારે શરૂઆતથી, હું જૂઠું નહીં બોલું, મારે શરૂઆતથી આ બાબતે ઘણી બધી વાર કમિટી વાળા જોડે વાતચીત થઈ, આંદોલનકારીઓ જોડે પણ વાતચીત થઈ અને અધ્યક્ષ સાહેબ જોડે વાતચીત થઈ. એમનું સ્પષ્ટ રૂપે આ મામલે માનવું હતું કે જેને ભાઈ ખોટું કર્યું હોય ને એના વિરુદ્ધ ફરિયાદ દાખલ થવી જ જોઈએ. અને ફરિયાદ દાખલ કરવા માટેના ઘણા બધા ઓપ્શનો હતા. જેમાં હાઈકોર્ટ હોય, સીએમ સાહેબને જઈને રજૂઆત કરવાની હોય, બરોબર, ગૃહમંત્રીને જઈને રજૂઆત કરવાની હોય. જયારે ફરિયાદ નથી થતી ત્યારે ડીજીપી ને ધારો કે રજૂઆત કરવાની હતી, એ પણ અહીંથી કમિટી ગઈ હતી. ત્યારબાદ પાસા પણ કરાવી હતી, એની અંદર પણ એમને મદદ કરી હતી. પરંતુ જો રાજકીય વિષય અને રાજકારણની અંદર જે લોકો સત્તા ઉપર હોય એમની ઘણી બધી મજબૂરીઓ હોય. એ કોઈ એક સમાજનું નેતૃત્વ ન કરતા હોય, એક દરેક સમાજનું નેતૃત્વ કરતા હોય, એટલે એમને બધા જ સમાજનું વિચારી અને કોઈ પણ સામાજિક શાંતિ ન ડોળાય એ પ્રકારે નિર્ણય એકદમ ધીરજપૂર્વક, એકદમ સહજતાપૂર્વક અને એકદમ આરામથી કરવાનો હોય. પછી વાતચીત રહી કે આ મામલે એમને જે વાતચીત કરી ને, જે સમાજ ભેળો કર્યો, એ સમાજ ભેળો કર્યા બાદ એ જગ્યાએ જે કમિટી બની હતી એ કમિટી, અને એવું નહીં કે જે લોકો આંદોલનની અંદર કરવાના કહેતા હતા એમની કમિટી, એમને પણ વાતોની અંદર લીધા છે. બંને સંયુક્ત અને સંયુક્ત રીતે એકબીજા જોડે વાતચીત કરી અને આની અંદર શું નિર્ણય લાવવો, શું ન કરવું, એવો સંયુક્ત નિર્ણય થાય એ પ્રકારના પ્રયત્નો કર્યા. એવું નહીં કે ભાઈ ચલો એ લોકો જે વિરોધ કરતા હતા તો એ ખોટા હતા, જે સમર્થન કરતા, જો વિરોધ કરતા હતા એ પણ ચૌધરી સમાજના લોકો હતા. જે અધ્યક્ષ સાહેબે બોલાયા હતા એ પણ ચૌધરી સમાજના લોકો હતા. જે લોકો હતા એકંદરે તો બંને એક જ સમાજના લોકો હતા, જે કોઈ પણ જગ્યાએ છે. પરંતુ વાતચીત એવી હતી કે કોઈ પણ ધારો કે નિર્ણય ઉતાવળની અંદર જે કોઈ જેવો રૂની વાળી જે વાતચીત ઘટના બની, એમાં કેવું હતું કે આખો સમાજ ભેળો થઈ ગયો. હવે આખા સમાજની અંદર બધા વ્યક્તિને તો તમે ઓળખતા ના હો. કોઈ વ્યક્તિ આવીને માઇક લઈ લે ને માઇકમાં કઈ પણ બોલી જાય અને એને કેમ માઇક લીધું, શું માઇક લીધું, કેમ બોલ્યો, હવે આ બધી રહી ને વસ્તુઓ પછી ને ફંટાઈ ગઈ. પછી કોઈ કોઈનું સાંભળતું નથી ને આખું બધું બગડી જાય. એટલે એ જે આંદોલન કરવાનું જે શરૂઆતની અંદર જે લેટ થયું, હું કહું છું કે આની અંદર જે મતલબ જે દેરી કેવડાય તે રાય દુરુસ્ત, પણ દેરી તો થઈ જ છે, એમાં કોઈ ભૂલ, એમાં કોઈ મિનમેક નથી. પરંતુ જ્યારે કમિટી વાતચીત કમિટી રચાણી અને જયારે એમને ધ્યાનમાં આવ્યો અધ્યક્ષ સાહેબને, ત્યારે એમને કીધું કે ભાઈ તમે પૂછો બધી જગ્યાએ આની અંદર કરવાનું શું થાય. તો એ કમિટીએ પણ જે આંદોલનકારીઓ હતા, જે ધારો કે એ બધા જે લોકો હતા એમની કમિટી આંદોલનકારીઓ, એમના જોડે વાતચીત કરી ને કીધું છે કે ભાઈ ફરિયાદ આમાં દાખલ થાય અને આમાં વસ્તુ થાય તો વસ્તુ પતી જાય. અને પછી જયારે વાતચીત જઈ, પછી જે એમના જોડે વાતચીત જે અધ્યક્ષ સાહેબ જોડે, એમને રાત્રે પછી એસપી સાહેબને ફોન કર્યો છે. પછી એસપી સાહેબને ફોન કર્યા પછી જે આંદોલનકારીઓની ટીમ હતી એમને બોલાયા છે, એમના જોડે મીટિંગ થઈ છે. એવું નથી કે ડાયરેક્ટ કરી નાખ્યું, પૂછ્યું છે એમને કે ભાઈ ચલો ભલે તમે જો કોઈ પણ ક્રાંતિ માટે ક્રાંતિકારી પણ જરૂરી છે અને સત્તામાં રહેલા વ્યક્તિઓ પણ જરૂરી છે, બરોબર, વિરોધ પણ જરૂરી છે અને સમર્થન પણ જરૂરી છે. પરંતુ વાતચીત
એટલી હદ સુધી જ હોવી જોઈએ કે જેટલી હદ સુધી એનો ન્યાય ન મળે. ત્યારબાદ જે પછી વધારે પડતી આગળ વાત વધી જાય તો પછી એમાં ક્યાંક ને ક્યાંક બીજે બધી તોડફોડો આમ તેમ ઘણું બધું એવું થઈ જાય કે જેની લીધે પછી એવડા ગુના લાગે રાયોટિંગ એક્ટ ને આમ તેમ, કે જે લોકો પછી આમાં આયોજન કરતા હોય એ મેન ભરાય. એ આયોજન કરતા હોય પેલા ભરાઈ જાય, કારણ કે એને જોવામાં આવે કોણે તોડ્યું હતું કોણે શું કર્યું હતું, કોણે આયોજન કર્યું તું, કારણ કે જેને આયોજન કર્યું એની જ જવાબદારી આવે આટલા બધા લોકોને સાચવવાની. એટલે આવું ઘણું બધી વસ્તુઓ થતી હોય છે, અને બધી વસ્તુઓને ડામી અને મૂળભૂત રીતે આનો યોગ્ય નિર્ણય નીકળ્યો સૌના માટે, સૌનું સારું રહી ગયું. જે લોકો વિરોધ પ્રદર્શન બધું કરતા હતા એમનું બધાનું નાક રહી ગયું, બરોબર. જે સામાજિક વાતચીત હતી સામાજિકનું પણ નાક રહી ગયું, અને જે બધા લોકોની અંદર રોષ હતો કે ભાઈ બળદેવગીરી સામે ફરિયાદ થાય તો એ બધી ફરિયાદ થઈ ગઈ, તો લોકોનો રોષ પણ શાંત થઈ ગયો. અને જે લોકો જે સંયમતા દાખવી છે, જે ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા કે દરબાર જાગીર મળશે એટલે કે ભાઈ દરબારના લોકો આમ કરે વિરોધ કરે આમ, ભાઈ દરબાર જેવો કોઈ સમાજ ના હોય. હું તમને હકીકત વસ્તુ કહું, અને એટલા માટે કહું કારણ કે એ લોકો એટલા સમજુ વ્યક્તિઓ છે. એમના જ આગેવાનોએ જયારે આ વાતચીત હતી ને એમના ઉપર ફરિયાદ દાખલ કરવાની વાતચીત થઈ, ત્યારે એમને કીધું કે ના, ખરેખર જો ખોટું થયું છે તો કરવી જોઈએ, બરોબર. અમે બી એવું સમર્થન નથી કરતા ખોટું કે આ બાબતે, અને એ બાબતે કોઈ એમના કોઈ ઉશ્કેરીજનક ન થાય, કોઈ એમના સમાજનું પણ પેલું ન કરે, એવું બધી જ પ્રકારનો સંયમ જાળવી અને ખૂબ જ સારી રીતે આનો અંત આવ્યો છે. ભલે આ કોઈ પણ વસ્તુ થતી હોય તો થોડીક ઉછળચાળ થતી હોય, લોકો કોમેન્ટો એવી કરતા હોય, બધા બી કરતા હોય, કોઈ પણ સમાજના હોય, એમાં કોઈ સમાજની વાત નથી, આડાઅવળી કોમેન્ટો થતી હોય, આ લોકો કોમેન્ટો કરતા હોય, પરંતુ તેમ છતાં વાતન ન દોડાય અને વિસ્તારની અંદર શાંતિ રહે એનું પૂરું ધ્યાન રાખીને ધાર્મિક ભાઈ આ વસ્તુઓને ઘટિત કરવામાં આવી છે. છેલ્લો સવાલ એ પૂછી લઉં કે વિરોધ કરવાનો અધિકાર છે, સત્યાગ્રહ છાવણીની વાત આવી, સત્યાગ્રહ છાવણી અમે જશું એની વાત આવી, પણ મારો સવાલ એક એ છે કે ભાઈ દરેક વ્યક્તિ એવું વિચારશે કે ભાઈ ત્યાં પહોંચતા વચ્ચે લાઠીચાર્જ થશે, ત્યાં પહોંચતા વચ્ચે કોઈ કાકરી ચાળો કરશે, તો પછી સત્યાગ્રહ છાવણીનો ઉપયોગ શું છે? સત્યાગ્રહ છાવણી સુધી તો લોકોએ પહોંચવું જ પડશે. આ તો સામાજિક મુદ્દો છે, કોઈ પણ મુદ્દો હોય. મારો કહેવાની અર્થ એ છે, વાત એ છે. બીજી વાત એ છે કે હવે શું કોઈ શાંતિ સમિતિની બેઠક કે એવું કઈ થશે એ વિસ્તારમાં? જો શાંતિ સમિતિની બેઠક જ છે, આમાં કઈ શાંતિ ડોળાય એવું કશું થયું નથી, બરોબર. અને બીજી વાત, શાંતિ સત્યાગ્રહ જે છાવણી છે ત્યાં પહોંચીને જ આંદોલન કરવું એવું જરૂરી થોડું છે. તમારી કોઈ પણ જગ્યાએ તમે આંદોલન કરતા હો કે કોઈ પણ વસ્તુ કરતા, આંદોલનકારી કોને કહેવાય? કે જેને આંદોલનની જે માંગો હોય, તમે વિચાર કરો કે હમણાં પેલા આપણે કોકરોચ જનતા પાર્ટી વાળા આંદોલન કરવા માટે નીકળ્યા, એમની માંગ હતી કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું થાય. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું થઈ ગયું તો પછી આંદોલનને સમેટી લેવામાં આવ્યું. એમ આજે આંદોલનની સમિતિ એમની માંગ હતી કે એમનું ફરિયાદમાં નામ આવે, ફરિયાદમાં નામ આવી જાય તો પછી સત્યાગ્રહ છાવણી શું કરવા, શું માટે જવાની જરૂર છે? અહીંથી તમે ટ્રેક્ટરો લઈને જતા હો, ચલો ચાલતા ગયા, પેદલ રેલી કાઢી તો કદાચ આપણે એવું વિચારીએ કે સાઈડમાં ચાલીને કોઈ થઈ જાય. અહીંયાથી 1000 ટ્રેક્ટરો જાય તો 1000 ટ્રેક્ટરો તમે પણ માનો છો કે અહીંથી મળીને છે ગાંધીનગર સુધી કેટલું બધું પેલું થાય? ગાંધીનગરની અંદર 1000 ટ્રેક્ટર ઘૂસે તો તમને લાગે છે કે ગાંધીનગરની અંદર એક બે દિવસ તો ટ્રાફિક નું નથી જવાની? તમે સમજો વાતને ધાર્મિક ભાઈ. અને એની અંદર લોકો પણ છે. હવે એટલા બધા લોકોને લઈ જવા, સાચવવા, કોઈ બુજુર્ગ હોય, કોઈ સમાજનો બીજો વડીલ હોય, આ લોકો જતા ક્યાંક કોકડી ચાળી થાય, સમાજના વડીલો ઉપર લાઠીચાર્જ થાય, સમાજના યુવાનો ઉપર લાઠીચાર્જ થાય, અને પાછા ઉપરથી પછી કેસ થાય, પછી બીજા આંદોલનો થાય કે ભાઈ આ કેસ ત્યાં થાય એનું શું કરવાનું, આ ના શું કરવાનું, પેલું શું કરવાનું. પણ એના કરતી શાંતિસર જે નિવાડો લાવવાનો છે એ આવી જાય તો પછી એમાં કઈ પણ કરવાનું રહેતું નથી. હું તો કોઈ પણ આંદોલનકારી હોય, કારણ કે આંદોલન ક્રાંતિ જ આપણો મેં કરેલી છે ઘણી બધી વાત, એટલે મને ખબર છે એ વસ્તુની અંદર જયારે તમારી માંગો સંતોષાઈ જાય ત્યારે કોઈ સરકારે તમારી દુશ્મન નથી હોતી અને કોઈ વિપક્ષે તમારો સગોવાલો નથી હોતો. પરંતુ આંદોલનકારીમાં જેની માંગ, જેના માટે જે ન્યાયની માંગ લઈને તમે નીકળ્યા હોય, ન્યાયની માંગ સંતોષાઈ જાય એટલે આંદોલનને સમેટી લેવું એ આંદોલનની સમિતિ માટે, એ લોકોના હિત માટે અને બધાના હિત માટે એકદમ વ્યવહારિક વસ્તુ છે. હા, તમારી માંગો ન સંતોષાઈ હોય, તમને ન્યાય ન મળ્યો હોય તો બરોબર છે, તમે પછી ગમે કરો. દિલુભાઈ, મારો સવાલ એ હતો કે આપણે જ્યારે આ ટ્રેક્ટર યાત્રાની જાહેરાત કરવામાં આવી ત્યારે તો કોઈ અટકાયત પણ કરવામાં નહોતી આવી. એટલે સવાલ એ જ હતો કે ભાઈ જે સત્યાગ્રહ છાવણી છે, સત્યાગ્રહ છાવણી વિરોધ માટે છે. કદાચ
ટ્રેક્ટર લઈને, નહીં તો બીજી રીતે. પણ જો વચ્ચે તેવું કહેવામાં આવે, કોઈ તેવું કહેતું હોય કે ભાઈ કાંકરી ચાળો થાય, આ થાય, તો એ ડરથી તો કોઈ વ્યક્તિ પહોંચશે જ નહીં. ચાલો આ મુદ્દો એક તરફ આપણે મૂકી દઈએ તો જો પણ. ન પહોંચે એવી વાતચીત નથી. પહોંચો હમ. તે ખરી, જવાવાળા જવાના હતા, હમ. કરવાવાળા કરે છે, બરોબર. હમ. એવું કોઈ વાતચીત નથી હોતી કે ન હમ. પહોંચે. તમે જોયું જેતપુરમાં ખેડૂતોનું આંદોલન થયું હતું, હમ. લોકો ગયા હતા. હમ. વાતચીત એ નથી કે કોઈ ન પહોંચે, કોઈ ન કરે, હમ. પરંતુ વાતચીત એ છે કે હવે તમે વિચાર કરો કે જો જે કરતા હોય, ધારો કે આ તમે રૂડીવાળી મેટરની અંદર તમે પણ જાણતા હતા, બધું જ જાણતા હતા. હમ. હવે કોઈએ કલ્પના નથી કરી કે એટલા બધા લોકો ત્યાં ક્યાંથી પહોંચી ગયા અને કેમ પહોંચી ગયા, હમ. બરોબર. કદાચ વાતચીત કોઈએ કરી મયકના માધ્યમથી તો એક 2-5 ગાડીઓને એવી બધી જ વાતચીત થઈ હતી, પણ તમે જોયું ત્યાં કેટલું ટોળું જતું રહ્યું. હવે એ જગ્યાએ તમે શાંતિથી વિચારજો, સામે એ રીતે જે મેટર બની ગઈ હતી, એ જગ્યાએ હવે કોઈનું પણ છોકરું મરી ગયું હોત, રાત્રે અંધારું થઈ ગયું હોત, અંધારાનો લાભ લઈ કોઈ પણ કોઈને કોઈનું કોઈ રીતે પોતાની દુશ્મની કાઢવા માટે કોઈનું પણ છોકરું મરી, તો તમને ખબર પડે કે 5,000 10,000 ટોળામાં કોણે માર્યું, કોણે શું કર્યું, એ કોઈને ખબર પડે? તો પછી એવા ટાઈમે મરો કોનો થઈ જાય કે કોણે આનું આયોજન કર્યું હતું, કે ભાઈ આરે વ્યક્તિઓ તમે આયોજન કર્યું અને માટે આર્યું થયું, એમ કરીને 302 ની કલમ કોના ઉપર લાગે? જે આયોજક કરતાઓ હોય એમના ઉપર. એટલે આ તો જે આંદોલન કરવા જતા એમને બિચારાને ટેન્શન હોય. જી, રિસ્ક વાળું છે. એટલે એમને આયોજકો પણ રાત્રે ઊંઘ ના આવે, એ તો ભલે ગમે કે એમને રાત્રે ઊંઘ ના આવે. કોઈ આંદોલનકારી એવું ન ઈચ્છતો હોય કે આંદોલન થાય, બસ એની ખાલી એટલી હોય કે માંગો પૂરી થઈ જાય તો વસ્તુને પતાવો. કોઈ પણ આંદોલનકારી. જી. તો દિલુભાઈ, આપણે બંને એવી આશા રાખીએ કે આવનાર દિવસો ફરી એક વખત સામાન્ય રહે, ઓગડ માટે, એ થરા વિસ્તાર માટે, બનાસકાંઠા માટે, જે પ્રમાણે પહેલા હતું. ના વિવાદનો વહેલી તકે અંત, મને લાગે છે અટકાયત થઈ છે, થોડી કાર્યવાહી પણ આવનાર દિવસમાં થાય, ના વિવાદનો અંત આવે, ફરી એક વખત સામાન્ય દિવસો એ વિસ્તારની જનતા જુએ. આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જી નમસ્કાર. તો આપણી સાથે દિલુભાઈ ચૌધરી જોડાયા હતા. એ વિસ્તારના પત્રકાર છે. સૌથી અગત્યની વાત એ છે કે વિસ્તારની શાંતિ ન ડોફલાય, એ વિસ્તારમાં સામાજિક આગેવાનો એકબીજાની સામે ના આવે અને વાતાવરણ ન બગડે. બીજી વાત એ છે કે જો સત્યાગ્રહ છાવણી પહોંચીને વિરોધ કરવાનો અધિકાર બધા પાસે છે. જે રીતે જંતર મંતરની વાત આવી, એ રીતે સત્યાગ્રહ છાવણી ગુજરાતમાં એટલા માટે જ બનાવવામાં આવી છે. પણ જો કોઈ કહેતું હોય કે ત્યાં પહોંચશો કાંકરી ચાળો થશે, ત્યાં પહોંચશો તો લાઠીચાર્જ થશે, તો આ બધી ભયની વાતો છે. ત્યાં સુધી તો પહોંચવું પડે, અને ત્યાં પહોંચીને તમે તમારી વાત મૂકો તો પછી આગળ વાત પહોંચે. પરંતુ ત્યાં 11 ઓગસ્ટની વાત હતી. આ 11 ઓગસ્ટ પહેલા, એટલે કે 8 ઓગસ્ટે જ આ બાબતે આપણને પરિણામ જોવા મળી રહ્યા છે. જોઈએ આવનાર દિવસમાં બધું શું સમાચાર મળે છે. અને જે આગેવાનો હતા, એ આગેવાનોની ફરજ એ પણ હતી, 100% એ ફરજ એમની પણ હતી કે વાતાવરણ ન બગડે અને વચ્ચેનો કોઈ રસ્તો હોય તો તેનો ઉપયોગ કરવામાં આવે. ખેર, એક સભામાં બહિષ્કાર પણ કરવામાં આવ્યો. શંકરભાઈ ચૌધરી ત્યાં હાજર હતા કે ભાઈ કોઈએ ગાંધીનગર નથી જવાનું, ને ત્યારબાદ હવે સમાચાર અટકાયતના પણ મળ્યા છે. એટલે હવે જો આમાં કાર્યવાહી કરવામાં આવે છે અને સંતુષ્ટ સામે પક્ષ થાય છે, તો પછી ગાંધીનગર યાત્રાની વાત આવતી નથી અને પછી આ વિવાદ પૂરો થશે અને ફરી એક વખત સામાન્ય દિવસો એ વિસ્તારની જનતા જોશે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો અને આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે શું કરવું જોઈએ, તે વિસ્તારના આગેવાનોએ શું કરવું જોઈએ, અને અલગ અલગ જાગીર મઠ ચાલતા હોય ત્યાં પણ અમુક લોકોની નજર હોવી જોઈએ, અમુક સલાહકારો હોવા જોઈએ જે કહે કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. અને કોઈ પણ જાગીર મઠ હોય એ આખા જાગીર મઠ પર વાત આવી પહોંચે તેવી ન હોવી જોઈએ, વ્યક્તિ ઉપર વાત રહેવી જોઈએ, એ પણ અતિ મહત્વનું છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.